આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ છે। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વિસ્ફોટથી લાઇટ ગુલ। ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી નહીં। ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા 500 મેગાવોટનું ઉત્પાદન ઘટ્યું। વીજળી ગુલ થતા લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે કર્યો હોબાળો। ડીજીવીસીએલે તાપી જિલ્લાના ગ્રાહકોને મેસેજ થકી જાણ કરી છે કે સાંજે 6 વાગ્યા સુધી વીજળી નહીં આવે તે પ્રકારના મેસેજ કરવામાં આવ્યા। આખરી ગરમીમાં લાઇટ ગુલ થઈ જતા જ લોકો રોષે ભરાયા હતા। 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ। 1 કલાકમાં સમસ્યા હલ થઈ જવાની ડીજીવીસીએલે ખાતરી આપી છે। લાઇટ ગુલ થતા કારખાનાઓના જે કામકાજ હતા તે પણ બંધ થયા છે। આ સાથે જ જે લોકો હતા તે લોકોએ પણ હોબાળો મચાવ્યો છે। ટોરેન્ટ પાવરની ઓફિસે જઈ લોકોએ હોબાળો મચાવ્યો। ડીજીવીસીએલે ગ્રાહકોને મેસેજ થકી જાણ કરી છે કે સાંજે 6 વાગ્યા સુધી વીજળી નહીં આવે તે પ્રકારના મેસેજ પણ કરવામાં આવ્યા છે। આ સાથે જ જે ઉત્પાદન હોય છે તે ઉત્પાદન પણ ઘટ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વીજળી ટૂલ થઈ છે। જે સરકારી વીજળી બોર્ડની વીજળી જે હતી તે ટૂલ થઈ છે। સોર્સ લાઇન 400 કેવી લાઇનમાં સમસ્યા જોવા મળી। સ્ટેટ લોડ જાંબુઆમાં લાઇન ડ્રીપ થઈ છે। તાપી, ભરૂચ, રાજપીપળામાં પણ વીજળી ટૂલ। દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતા વિસ્તારોમાં જે વીજળી હતી તે ડૂલ થઈ છે। આ એક તો આખરી ગરમી અને આખરી ગરમી વચ્ચે જ આ પ્રકારે વીજળી ગુલ થઈ છે। જે લાઇન હતી તેમાં ખામી સર્જાતા જ આ પ્રકારે વીજળી ડૂલ થતા લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આકરો તાપ, હીટવેવની પણ અમુક જગ્યા પર સંભાવના, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકો રહેવા મજબૂર છે અને તે જ દરમિયાન આ પ્રકારે વીજળી ન હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે જ જે કામદારો હતા, જે ઓફિસમાં કામ કરતા હતા, તે તમામ કારખાનાઓના જે કામકાજ છે તે બંધ થયા છે। સુરતમાં કારખાનાઓમાં કામકાજ હાલ અત્યારે સ્થગિત। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ સુરતથી જોડાઈ ચૂક્યા છે। જે ધનરાજ, હવે જે કારખાનાઓ છે તેમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી કારણ કે લાઇટ ડૂલ થઈ છે। હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ અને શું કહેવામાં આવી રહ્યું છે? ક્યાં સુધીમાં રિપેરિંગ થઈ જશે? ક્યાં સુધીમાં લાઇટ ફરીથી પાછી આવશે? જી બિલકુલ, સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં પાવર ટ્રીપ થયો છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી છે ટોરેન્ટ પાવર કતારગામ ઝોન વિસ્તારની અંદર। અને કતારગામમાં સૌથી વધારે ડાયમંડના કારખાના છે, હીરાના કારખાના છે, ત્યારે હીરાના કારખાનેદારો તેઓ અહીં આવી પહોંચ્યા છે। કયા પ્રકારની સમસ્યાઓ આવી છે, કઈ રીતની સમસ્યાઓ છે એમના વિશે જાણીશું। ઓચિંતો કંઈક ને કંઈક પાવર કટ થાય, જેને લીધે કિંમતી મશીનરીઓ, હીરાને લગતી જે કિંમતી મશીનરીઓ આજે ટેકનિકલ પદ્ધતિ આવી ગઈ છે, તો એના કારણે જે મશીનરીને નુકસાન થાય એનો ગુસ્સો લોકોને, એક તો મંદીનો માહોલ છે। હીરામાં સરકાર હવે ચિંતા આવી છે, સરકારને ચિંતા કરવાનો વિષય આવી ગયો છે કે આટલી મંદીમાં લોકોને કઈ રીતે ટકાવવું। કેટલા સમયથી કારખાનામાં અત્યારે પાવર નથી? શું સમસ્યા? પાવર નથી એ સમસ્યા નથી, પાવર તો ટેકનિકલી ક્યારેક જાય। આ લોકોનો વિષય એવો છે કે થોડા દિવસોના અંતરે ક્યારેક ઝટકા લાગે છે, એના કારણે મશીનરીને પ્રોબ્લેમ થાય છે અને મશીનરીના અમુક પાર્ટ્સ ઉડી જાય છે, જેને લીધે આ મંદીના માહોલમાં બીજો ખર્ચો કોઈને પોસાય એવો નથી ને ઓચિંતા આવો ખર્ચો આવે, એના કારણે લોકોને ગુસ્સા છે। આ જો એક મહિનેથી મેં કોર્ટમાં અરજી કરી છે 25 લાખ રૂપિયાની નુકસાનીની, તો એ લોકો મીટર રાતે ચેન્જ કરી ગયા। મીટરનો ફોલ્ટ હતો, પછી કે અમારું કાંઈ ફોલ્ટ નથી, તો કોર્ટે કીધું મીટર બતાવો, તો મીટર નથી આપતા લોકો। શું ફોલ્ટ થયો છે? અત્યારે સેમ ફોલ્ટ થયો છે, બધા ઝટકા મારીને પાવર ગયો ને મશીનરી પાછી ઉડી ગઈ છે। તો કે આખા ગુજરાતને પ્રોબ્લેમ છે, તમારે શું છે એમ કે છે। નુકસાન તો જોવું પડે, ડાયરેક્ટ અહીંયા જ આવ્યા છીએ। કઈ રીતની સમસ્યાઓ વધી છે, કઈ રીતના પાવર ગયો છે, કઈ રીતનું કારખાનાઓ બંધ? હજી 10 મિનિટ પહેલા પાવર આવ્યો તો અત્યારે પાછો ફોન આવ્યો કે પાવર વયો ગયો છે। ગેલેક્સી મશીનમાં ને એમાં એવડે એમ કે છે સ્ટેબિલાઇઝર મૂકો, તો એમાં સ્ટેબિલાઇઝર મને કઈ રીતના ઇસ્યુ કરે? કયા પ્રકારે પાવર ડાઉન થયો છે, કઈ રીતના કારખાનાઓ બંધ થઈ ચૂક્યા? અત્યારે હું તો બહાર હતો, પણ નંદુ ડોશીની વાડીના પ્રમુખ તરીકે મારી જવાબદારી હતી કે મારા બધા વેપારીઓ અહીંયા આવ્યા ટોરને, અને આ પ્રોબ્લેમ આજનો નથી, આજે તો સાવ પાવર ગયો છે, પણ 4 મહિનાથી આ લોકો અરજી કરે છે, પણ જવાબદાર અધિકારીઓ અમને સંતોષકારક જવાબ આપતા નથી। જી ધનરાજ, આજે જે પ્રકારે આ લાઇટ ગઈ છે, તો જે આ રજૂઆત કરવા માટે જે અરજદારો પહોંચ્યા છે તે આજની જ સમસ્યા માટે ત્યાં પહોંચ્યા છે? જી બિલકુલ, અચાનક જ જે ટ્રીપ થયું છે અને મશીનરીને નુકસાન થયું છે, જો કે લાંબા સમયથી આ પ્રોબ્લેમ ચાલી આવેલો છે। એ પ્રોબ્લેમની સાથે સાથે આજે જે વીજળી ડૂલ થઈ છે એ સમસ્યાને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, અત્યારે જે ટોરેન્ટ પાવર છે, ટોરેન્ટ પાવરની ઓફિસ ખાતે તમામ જે કર્મચારી અધિકારીઓ આવ્યા હતા અને તેઓને અત્યારે હાલ સમસ્યા, સાહેબ સમસ્યા કયા પ્રકારે ઉકેલવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે? સાહેબ, અમે જવાબ આપી દીધા છે।
અત્યારે ગ્રીડ જે ફેલ થઈ હતી આખા ગુજરાતને ઇફેક્ટ કર્યું છે સાહેબ, અને ગ્રીડ ફેલિયર એ કંટ્રોલ બારની હોય છે, આ ટેકનિકલ સર્ટી કોઈના હાથમાં હોતી નથી. અત્યારની કન્ડિશન એવી છે, ટોરેન્ટ પાવર સુરત વિસ્તારની વાત કરીએ તો ફેઝ મેનરમાં લોડ ચાલુ કરી રહ્યા છીએ અને પાવર રિસ્ટોર ગ્રાહકોને બને એટલો ઝડપી મળે એના પૂરેપૂરા પ્રયત્નો ચાલુ છે સાહેબ. અચાનક ટ્રીપ થાય છે અને એ લોકોની હીરાની મશીનરી છે એમને નુકસાન થઈ રહ્યું છે, એની ફરિયાદ છે. એ એમની ફરિયાદ હશે સાહેબ, પણ જ્યારે સિસ્ટમની અંદર કોઈ અનએક્સિડેન્ટલ કે અનવોન્ટેડ ટ્રિપિંગ આવે છે કે જેનો કંટ્રોલ જે યુઝર એન્ડ પર નથી હોતો અને એના કારણે જો કોઈ સિસ્ટમમાં નુકસાન થતી હોય તો આપણા ગ્રાહકોને પણ આપણે એ જ સમજાવીએ છીએ કે તમે પરિસ્થિતિનો તાગ મેળવી થોડો વખત યુનિટ બંધ રાખો હમણાં, અને જેવા પાવર નોર્મલ થાય છે એ પછી તમારા મશીન ચાલુ કરી દો. શું જાણકારી મળી છે, મુખ્ય ફોલ્ટ ક્યાં થયો છે, કઈ રીતે? એ સાહેબ હજી અમને નથી ખબર પડી, પણ આખા ગુજરાતમાં આ ઇસ્યુ ફેસ થયો છે અને ફેઝ મેનરમાં જીઈબી એરિયા હોય કે અમારો એરિયા હોય બને એટલી ઝડપથી પાવર રિસ્ટોર કરી રહ્યા છીએ અમે. પાવર રિસ્ટોર કરવામાં આવી રહ્યો છે. અન્ય જે કારખાનેદારો છે તેમની સાથે પણ વાતચીત કરીશું, કારણ કે લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી. તમારે કયા પ્રકારની સમસ્યાઓ થઈ છે, અત્યારે શું પ્રોબ્લેમ આવે? બસ એ જ સમસ્યા છે કે વારે ઝટકા આવે છે, પાવર જાય છે અને મશીનરીને નુકસાન થાય છે. અત્યારે શું થયું? અત્યારે બસ ધીમે ઝટકા મારીને પાવર જાય છે અને અત્યારે તો બધે જ પાવરનો પ્રોબ્લેમ છે, પણ આપણે અહીંયા કહીએ છીએ તો કોઈ જવાબ આપતું નથી. બસ જવાબ નથી આપતા. તમારે કારખાનામાં કયા પ્રકારની સમસ્યા થઈ? 2 મહિનેથી પ્રોબ્લેમ ચાલુ છે, 2 મહિનેથી અમે કમ્પ્લેન કર્યું છે, કોઈ સોલ્યુશન. આજે શું થયું? આજે પાવર ઝટકા મારવા માંડ્યો હતો, ઝટકા મારીને બંધ થઈ ગયો અને કોઈ મશીન ચાલુ જ નથી થતા. નુકસાન મશીન ચાલુ જ નથી થતા. હવે 10 મશીન છે અમારે, તો અમારે મશીન ચાલુ હોય અત્યારે થતા જ નથી. હવે પાવર કાઢી નાખ્યો છે. હવે અમારે લેબરમાં કારીગર રહે નહીં, કારીગર વયો જાય. અત્યારે ઝટકા મારે તો કેટલું નુકસાન થતું હોય મશીનરીમાં? મશીનરીમાં ડાયોડ વયા જાય બધાના. ડાયોડ વયા જાય એટલે ડાયોડ અહીંથી મળે નહીં. 10-15 દિવસ અમારે ડાયોડ બંધ રહે, ડાયોડના હિસાબે મશીન બંધ રહે. જી ધનરાજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો ઓલપાડથી પણ સંવાદદાતા ઇન્દ્રમલનો અહેવાલ જોઈએ. વીજ લાઇનની અંદર કોઈક સમસ્યા સર્જાતા આખા દક્ષિણ ગુજરાતની અંદર હાલ છે તે પાવર કાપની પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલ આપણે ઓલપાડ પ્રાંત કચેરીમાં છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખી જે કચેરી છે તેની અંદર અંધારપટ છવાયો છે અને કર્મચારીઓ છે તે અંધારામાં કામ કરવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે કચેરીના કામ હોય છે, જે દસ્તાવેજના કામ હોય છે, રજીસ્ટ્રેશનના કામ હોય છે, તે મોબાઈલના અજવાળે છે તે હાલ છે તે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બીજી તરફ આ તરફ દ્રશ્ય કેમેરામેનને કહીશ કે બતાવે જે અગત્યના કામ છે દસ્તાવેજના તે કઈ રીતે લાઇટની અંદર અંધારામાં થઈ રહ્યા છે. ખાસ કરીને શું સમસ્યા સર્જાય છે તેનું હજુ સુધી જાણવા મળ્યું નથી કે શું સર્જાય છે, પરંતુ આખા દક્ષિણ ગુજરાતની અંદર ચારે તરફથી જે રીતે માહિતી મળી રહી છે કે આખા દક્ષિણ ગુજરાતની અંદર હાલ છે તે પાવર કાપ સર્જાયો છે અને જેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આખી કચેરી છે તેની અંદર હાલ છે તે કામ ઠપ થઈ પડ્યા છે. ખાસ કરીને કોઈ જનરેટર કે ઇન્વર્ટરની એવી સુવિધા નથી અને જેને લઈને સમગ્ર જે કચેરીના કામ છે તે હાલ ઠપ થઈ ચૂક્યા છે. લોકો પાવર આવવાની રાહ જોઈ રહ્યા છે. કોઈને કશું ખબર નથી કે શેના કારણે પાવર ગયો છે. અને ઓફિસની અંદર દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે અધિકારીઓ બેઠા છે. પંખા, લાઇટ અને જે એસી છે તે પણ હાલ છે તે બંધ દેખાઈ રહ્યા છે. લોકો પરસેવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. જે રીતે ગરમી પડી રહી છે અને ઉપરથી આજે અચાનક જે પાવર કાપ આવ્યો છે, લગભગ આખા દક્ષિણ ગુજરાતની અંદર આ પાવરની સમસ્યા છે તે સર્જાઈ છે અને જેના લીધે લોકો છે તે હાલ હાલાકી ભોગવી રહ્યા છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. આપણી સાથે સંવાદદાતા ધનરાજ પણ જોડાયેલા છે. જે ધનરાજ, સમગ્ર મામલે અધિકારીઓનું શું કહેવું છે? ક્યાં સુધીમાં આ જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે? જી બિલકુલ, હીરાના કારખાનેદારો છે એમને સૌથી વધારે અત્યારે હાલ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, કારણ કે અચાનક ટ્રીપ મારે છે, પાવર જતો રહે છે એટલે તેમના સીડને નુકસાન થતો હોય છે. તમે જણાવો કઈ રીતે અત્યારની સમસ્યા શું છે? અત્યારની સમસ્યા તો આખા સુરતમાં ને અમારા ખ્યાલથી મને મેસેજ મળે છે કે દક્ષિણ ગુજરાતમાં આખામાં જ આજે લાઇટનો પ્રોબ્લેમ છે. પણ આ વિસ્તારમાં એમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, નંદુરોશની વાડી, એમાંથી અમારા વિસ્તારના જ રહીશો રહે છે. જેમાંથી મને કોલ આવ્યો કે રમેશભાઈ આગેવાન તરીકે અમારા પ્રોબ્લેમો છે તો તમે રૂબરૂ આવો. એટલા માટે હું અહીંયા આવ્યો. આવીને જાણવા મળ્યું કે અહીંયા જે ઔદ્યોગિક એકમો ચલાવે છે, હીરાના કારખાના ચલાવે છે, ઓફિસો ચલાવે છે, એમાં કિંમતી મશીનરીનો ઉપયોગ થતો હોય છે અને એમાં કિંમતી પાર્ટ્સ હોય છે. એ
લાઇટના ઝટકાના કારણે આજથી છેલ્લા 6 મહિનાથી આ ઝટકાનો પ્રોબ્લેમ છે એવું જણાવે છે. આજે લાઇટ ગઈ તો એ કોમન વિષય છે કે બધાને જ પ્રોબ્લેમ છે અને ઉપરથી પ્રોબ્લેમ છે, પણ જે ઝટકા લાગીને મશીનરીને નુકસાન થાય છે એનો ગુસ્સો આ લોકોને વધારે છે કે એને આજે સાથે બધાને લાઇટ જવાના કારણે બધા ભેગા થઈ ગયા અને એ લોકોની રજૂઆત એવી છે કે અમને જે મશીનરીને એના કારણે નુકસાન થયું છે એનું અમને વળતર અપાવો અને આજ પછી આવું ન જાય એનું સોલ્યુશન અપાવો. આજે શું થયું? આજે ઓચિંતાનો લગભગ કલાક પહેલાં પાવર શટડાઉન થયો, એટલે આ ઇન્ડસ્ટ્રીમાં આ એરિયામાં મોંઘા મશીનો હોય શટડાઉન થઈ ગયા અને એ મશીનોના ડાયોડ ઉડી જાય એટલે એક ડાયોડ લગભગ 2 લાખથી લઈને 20 લાખ સુધીનો ડાયોડ આવે. બીજું કે અમારો આક્રોશ એ છે કે ડાયોડ ઇન્ડિયામાં ન મળે, એ ઇઝરાયલથી મંગાવવો પડે, એ 15-20 દિવસે ઇન્ડિયા આવે પછી એના ટેકનિશિયનો અમારા મશીનમાં ડાયોડ ફિટ કરે, એનો આક્રોશ છે. આજે આખા દક્ષિણ ગુજરાતમાં પાવર ગયો એ અમે સ્વીકારીએ છીએ, પણ છેલ્લા 3-4 મહિનાથી આવી રીતે પાવર જાય, શટડાઉન થાય, અહીંયા અરજીઓ આપીએ, અહીંયા કમ્પ્લેનો કરીએ તો પણ અહીંથી કાંઈ રિસ્પોન્સ નથી મળતો. એને માટે ટોરેન્ટ પાવરને વિનંતી છે કે આનું તાત્કાલિક સોલ્યુશન લાવો અને કસ્ટમર તરીકે જે કસ્ટમરની ફરિયાદો હોય એને તમે નિવારણ કરો. કેટલું નુકસાન થયું હશે અંદાજે? અચાનક જ ટ્રીપ થયું છે પાવર. ટ્રીપ થવાથી અત્યારે અંદાજિત ન કહી શકાય. જેવા મશીનો, દાખલા તરીકે કોઈ લેઝર મશીન હોય ને એનો એક હેડ ઉડી ગયો હોય તો 50,000થી લઈને 2 લાખ સુધીનો લેઝર મશીનનો હેડ આવે. અત્યારે કાંઈ ન, પણ નુકસાન ચોક્કસ થયું હોય એના આંકડામાં ન માપી શકાય, પણ જેટલી કિંમતી મશીન. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે કારખાનાના જે કામદારો છે અથવા તો જે કારખાના માલિકો છે તે પણ રોષે ભરાયા છે, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારની સમસ્યા છે. ત્યારે આજે ફરી એક વખત આ પ્રકારે વીજળીનો ઝટકો આવતા જે મશીનરી હતી તે મશીનરી ઉડી ગઈ હતી અને તેઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. સુરતમાં ખાસ કરીને જે હીરાના કારખાનાઓ છે તે વધારે ધમધમી રહ્યા છે. હીરામાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને તે જ વચ્ચે આ પ્રકારે વીજળીની સમસ્યાને લઈ લોકોને હાલાકી પણ પડી રહી છે. તો રાજપીપળામાં પણ લાઇટ જતા લોકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા, કારણ કે જે પારો છે તે 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે વીજળી ન હોવાથી લોકો ગરમીમાં શેકાયા હતા. સરકારી કચેરીઓના કામકાજ પણ ઠપ થયા છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજ ફોલ્ટથી લાઇટ ગુલ થઈ છે. DGVCL હેઠળના વિસ્તારોમાં આ પ્રકારે વીજળી ન હોવાથી જે કારખાનેદારો હતા, જે સરકારી ઓફિસમાં કામ કરતા અધિકારીઓ હતા, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મંત્રી મુકેશ પટેલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જે મુકેશભાઈ, આ પ્રકારની સમસ્યા સામે આવે છે, DGVCL જે ખામી હતી તે સર્જાઈ છે, મેસેજ પણ કરીને લોકોને જાણ કરી છે, આપ પાસે શું માહિતી છે? જી, અવાજ આવી રહ્યો છે? તો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું તો 1 કલાકમાં સમસ્યા હલ થઈ જશે તે પ્રકારની ખાતરી DGVCL આપી છે. આ સાથે જ જેટલા લોકો છે તેઓને SMS થકી જાણ કરવામાં આવી છે કે 6 વાગ્યા સુધીમાં જે આ સમસ્યા છે તે સમસ્યાનો હલ નીકળી જશે. 6 વાગ્યા સુધીમાં લાઇટ આવી જશે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે છે એ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વનું ભારે મહત્વ. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ખાસ કરીને આદિવાસી મોટી સંખ્યામાં હોળી ધૂળેટીની ખરીદી માટે રાજપીપળા શહેરમાં આવી ગયા છે. તો વાત કરીએ તો જે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો છે, ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં પણ જે પંખાઓ છે પંખા થંભી ગયા છે. ઉપરાંત જે બેંકો છે બેંકોમાં પણ લાઇટો ખોરવાતા સાથે બેંકિંગ વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે. ઉપરાંત તો મંત્રી મુકેશ પટેલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જે મુકેશભાઈ, જે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા, આપ પાસે શું માહિતી છે? મહારાષ્ટ્ર અને જે ગુજરાતની જે ગ્રીડ છે, ગ્રીડની અંદર ટેકનિકલ ખામી આવી છે. એ ટેકનિકલ ખામી લીધે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં લાઇટ ગઈ છે, પણ લોકોએ ડરવાની જરૂર નથી. ટેકનિકલ ખામી છે, ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે, ફરી લાઇટ ચાલુ થઈ જશે. જી મુકેશભાઈ, એ પ્રકારના પણ ઓલપાડથી પણ દ્રશ્યો સામે આવ્યા છે કે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને સરકારી ઓફિસમાં પણ આ પ્રકારે કામકાજ ચાલી રહ્યું છે વીજળી ન હોવાને કારણે. આ તો ટેકનિકલ ખામી છે, ટેકનિકલ ખામી આવી શકે પણ તરત દૂર થઈ જશે એમાં. જી મુકેશભાઈ, જે સુરતમાં જે હીરાના આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ, ટેકનિકલ ખામી છે, ટેકનિકલ ખામી દૂર થઈને લાઇટ ટેકનિકલ ખામી અમુક સમય આવતી હોય છે, પરંતુ જે આ ગ્રીડની અંદર ટેકનિકલ ખામી આવી છે તરત દૂર થઈ જશે.
જી મુકેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો જે આ ટેકનિકલ ખામી છે ને જેને કારણે આ પ્રકારે વીજળી ડૂલ થઈ છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં, તે પ્રકારની વાત પણ મંત્રી મુકેશ પટેલે કરી છે। આ સાથે જ DGVCL દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે 1 કલાકમાં આ સમગ્ર જે હલ છે સમસ્યા તે થઈ જશે। વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા બ્રિજેશ પણ જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, વલસાડમાં હાલ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? જી, વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો સૌપ્રથમ વલસાડ તાલુકામાં વીજળીનો કોઈ પ્રશ્ન, વીજળી કટનો કોઈ પ્રશ્ન ઉભો થયો નહોતો। માત્ર 10 મિનિટ માટે ફ્લક્ચ્યુએશન ને ધ્યાનમાં રાખીને વીજળી બંધ રહી હતી। પારડીમાં પણ એ જ પ્રકારે થયું હતું, જ્યારે વાપીની અંદર વાપી શહેર વિસ્તાર અને GIDC વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। સૌપ્રથમ જે શહેરી વિસ્તાર છે ત્યાં વીજ પુરવઠો સ્થાપિત થઈ ચૂક્યો હતો। GIDC વિસ્તારમાં થોડો લાંબો સમય વીજ પુરવઠો કપાયેલો રહ્યો હતો, પરંતુ ત્યાં પણ અમુક વિસ્તારમાં રિસ્ટોર થઈ રહ્યો છે। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાત, તેમાં વીજળી ડૂલ થઈ છે, લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આટલી આકરી ગરમી અને તેમાં પણ વીજળી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સાથે જ જે સરકારી ઓફિસ છે તે જગ્યા પર પણ કામકાજ બંધ થયું હતું। હીરાના કારખાનામાં પણ કામકાજ બંધ થતા હાલાકી। સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આજે બપોર બાદ વીજ પુરવઠો ખોરવાતાની સાથે જાહેર જીવન જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે છે એ આદિવાસી વિસ્તાર છે ને, આદિવાસી વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વનું ભારે મહત્વ હોય છે। હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ખાસ કરીને આદિવાસી મોટી સંખ્યામાં હોળી ધૂળેટીની ખરીદી માટે રાજપીપળા શહેરમાં આવી ગયા છે। તો વાત કરીએ તો જે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો છે, ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં પણ જે પંખાઓ છે પંખા થંભી ગયા છે। ઉપરાંત જે બેંકો છે બેંકોમાં પણ લાઇટો ખોરવાતા સાથે બેંકિંગ વ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે। ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે પ્રવાસન સ્થળ છે એ વિસ્તારમાં પણ લાઇટો ખોરવાતા એક્સિલેટર સહિતની વ્યવસ્થા બંધ થઈ જવા સાથે પ્રવાસીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। કનકસિંહ માત્રોજા, ABP અસ્મિતા, નર્મદા। આગ ચડતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જે વીજ પુરવઠો છે તે ખોરવાયો છે। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં લોકોને હાલાકી। DGVCL હેઠળ આવતા વિસ્તારોમાં વીજળી નહીં, તો સુરતમાં પણ વીજળી ગુલ થતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે। સુરત, તાપી, ભરૂચમાં આ પ્રકારની સમસ્યા। સાથે જ જે હીરાના કારખાના છે તે હીરાના કારખાનામાં પણ જે કામકાજ હતું તે બંધ થયું હતું। તો આગ ચડતી ગરમીમાં લોકો હેરાન પરેશાન થવા મજબૂર છે। ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રીપ 500 મેગાવોટ જે ઉત્પાદન હતું તે ઉત્પાદન ઘટ્યું છે। આ સાથે જ ટોરેન્ટ પાવરની ઓફિસે ઘર્ષણ સર્જાયું હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી હતી। લોકો હાથ પંખાનો સહારો લેવા પણ મજબૂર બન્યા છે। ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રીપ અને 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું છે। DGVCL હેઠળ આવતા જે વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો હતો અને જેને લઈ જે કામકાજ હતું તે કામકાજ પણ બંધ થયું હતું। ફ્લેશલાઇટના સહારે સરકારી ઓફિસમાં કામકાજ કરવાની ફરજ પડી હતી। ઉકાઈ TPSમાં થયેલા ટ્રિપિંગને કારણે વીજ લોડમાં અચાનક જે હતો તે વધારો જોવા મળ્યો હતો। અલગ અલગ વિસ્તારના લોકોને હાલાકી। DGVCLના MD યોગેશ ચૌધરીના જણાવ્યા અનુસાર 400 kVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન જે હતી તે ડ્રીપ થઈ છે અને સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવા માટે જે મેનેજની કામગીરી છે તે ચાલી રહી છે। આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે। ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી આ મોટા ભાગના વિસ્તારોમાં ડાઉનફેઝ જોવા મળ્યો હતો અને 1 કલાકમાં જ આ જે સમસ્યા છે તે સમસ્યા દૂર થઈ જશે તે પ્રકારની વાત પણ DGVCL દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ જે લોકો છે તે લોકોને ટેક્સ્ટ મેસેજ થકી જાણકારી પણ આપી દેવામાં આવી છે કે 6 વાગ્યા સુધીમાં આ જે સમસ્યા છે તે હલ થઈ જશે અને વીજ પુરવઠો છે તે પૂર્વવત થઈ જશે। તો લાઇટ ન હોવાને કારણે લોકોએ હાથ પંખાનો પણ સહારો લીધો હતો। જે તમામ કામકાજ છે તે કામકાજ ઠપ થયા હતા। જનજીવન પ્રભાવિત થયું હતું। સરકારી ઓફિસોમાં કામકાજ બંધ થયા છે। કારખાનેદારો છે હીરાના કારખાનેદારો તેઓનું કામકાજ પણ ઠપ થયું હતું। એક તરફ મંદીનો માહોલ તો બીજી તરફ આ જ પ્રકારની સમસ્યાને કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ટોરેન્ટ પાવરની ઓફિસ ખાતે પણ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો કે વારંવારની આ પ્રકારની સમસ્યા છે। વારંવાર જે લાઇટ છે તે ઝટકા મારતી હોવાથી જે મશીનરી છે તેના પર તેની અસર પડે છે। મશીનરી જે છે તે ઉડી જાય છે અને ભારે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે SLDC સિસ્ટમ પુનઃ સ્થાપિત કરવા માટે DGVCL પ્રયત્નશીલ છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। તો ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રીપ અને 500 મેગાવોટ જે ઉત્પાદન છે તે ઘટ્યું છે। DGVCL હેઠળ આવતા જે સબસ્ટેશનો પર છે ત્યાં જે વીજ પુરવઠો છે તે શૂન્ય જોવા મળ્યો હતો, જેને લઈ કામકાજ પર પણ તેની માઠી અસર જોવા મળી હતી। લાઇટ ગુલ થતાં જ લોકોએ માળિયામાંથી હાથ
પંખા ઉતાર્યા હતા. લોકો હાથ પંખાનો સહારો લઈ રહ્યા છે. જેમની પાસે હાથ પંખા નથી તે પુઠ્ઠાની મદદથી સર્વાઈવ હાલ અત્યારે આ સિચ્યુએશનમાં કરી રહ્યા છે, કારણ કે આકરો તાપ અને આકરા તાપ વચ્ચે આ પ્રકારે વીજળી ન હોવાથી લોકોને ભારે હાલાકી છે. સરકારી ઓફિસોમાં પણ વીજળી ન હોવાને કારણે ફ્લેશ લાઇટના સહારે કામકાજ હાલ અત્યારે થઈ રહ્યું છે. ટોરેન્ટ પાવરની ઓફિસ ખાતે પણ મોટી સંખ્યામાં જે લોકો હતા તે લોકો પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી. તો સિસ્ટમને બ્લોકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું છે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. રાજપીપળામાં વીજ ફોલ્ટ અને જેને લઈ આજે સમસ્યા હતી તે સમસ્યા સર્જાઈ હતી. ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રીપ 500 મેગાવોટનું ઉત્પાદન ઘટ્યું છે. ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ ગઈ હતી અને જેમાંથી 500 મેગાવોટ ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ થઈ છે ત્યારે હીરાના કારખાનેદારો અત્યારે હાલ નુકસાન ભોગવવાનો વારો આવે છે. ABP અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના કતારગામ ટોરેન્ટ પાવર સેન્ટર ખાતે અને ત્યાં આ પ્રમાણે તેમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો લઈને અત્યારે હાલ જે હીરા રત્ન કલાકારો છે અને અગ્રણીઓ છે તેઓ આવ્યા છે. આજે કયા પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને કઈ રીતનું નુકસાન? આજે હું મારી ઓફિસે બેઠો હતો અને લાઇટ ગઈ અને ત્યાર પછી અમારા જ વિસ્તારના રહીશો, હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને અમારા વિસ્તારના રહીશોએ જાણ કરી કે અત્યારે 200-300 લોકોનું ટોળું ટોરેન્ટ પાવર ખાતે એકઠું થયું છે ને કંઈ ધમાલ ના થાય એ માટે તમે આવો ને આનું પ્રોબ્લેમ સાંભળો અને રજૂઆત કરો કંપનીને. તો એ માટે અહીંયા આવીને જાણતા મને એવી ખબર પડી કે આજે જે પાવર ટ્રીપ થયો એના કારણે ઘણા જે હીરા ઉદ્યોગને લગતી મશીનરીઓ છે, જે કિંમતી મશીનરીઓ છે એના પાર્ટ્સ ઉડી ગયા. એ ઉડી જવાના કારણે ઘણું નુકસાન થયું અને એની સાથે એવું પણ જાણવા મળ્યું કે છેલ્લા 6-8 મહિનાથી આ પ્રોબ્લેમ કંઈક ને કંઈક થાય છે. તો આજે બધી જગ્યાએ લાઇટ જવાના કારણે લોકો એક સાથે અહીંયા એકઠા થઈ ગયા અને બધાની રજૂઆત એવી જ હતી કે અમે આવું લાઇટનો ચાર્જ ભરીએ છીએ તો અમને સર્વિસ આપો એવી કે એક પાવર કન્ટિન્યુ રહે અને કદાચ ટ્રીપ થવાનો હોય તો અમારી મશીનરી ના ઉડે એ પ્રમાણે કંઈક વ્યવસ્થા કરો અથવા તમારું હીરાના કારખાનું ક્યાં આવ્યું છે, કઈ રીતે પાવર ડૂલ થયો અને શું નુકસાન? અમારું હીરાનું કારખાનું નંદુ ડોશીની વાડીમાં આવ્યું છે અને ઓચિંતાનો પાવર ટ્રીપ થઈ ગયો એટલે લેસર મશીનો હોય એ બંધ થઈ જાય, સરીન મશીનો બંધ થઈ જાય અને એમાં હેડ ઉડવાની શક્યતા થાય. કેટલું નુકસાન થયું એ હવે પાવર આવે પછી મશીનો ચાલુ કરીએ પછી ખબર પડે. મશીનો ચાલુ થઈ જાય તો કાંઈ નુકસાન ન કહ્યું કહેવાય, પણ 10 મશીનો હોય એમાંથી 3 મશીનો ચાલુ ન થાય, 5 મશીનો ચાલુ ન થાય તો એના હેડ ઉડે, એના એન્જિનિયરને બોલાવવા પડે અને પછી ખબર પડે કે કેટલું મશીનોમાં નુકસાન થયું છે. બિલકુલ. તમારું કારખાનું ક્યાં આવ્યું અને શું નુકસાન, કઈ રીતનું અત્યારે પાવર શટડાઉન? નંદુ ડોશીની વાડીમાં મારું કારખાનું આવેલું છે. અત્યારે એકદમ અચાનક પાવર ગયો અને બધા કારખાનાદાર, હું નંદુ ડોશીની વાડીમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું, તો મારી ઉપર 8 થી 10 ફોન આવ્યા કારખાનાવાળા અમારા વેપારીઓના કે ભાઈ પ્રમુખ એક સાથે પાવર ગયો છે તો મશીનરીમાં ઘણી બધી નુકસાની જાય છે. હવે નુકસાની કેટલી જાય એ તો પાવર આવે ત્યારે પછી ખબર પડે. કેટલા કારખાનેદારો હશે અત્યારે કતારગામ ઝોન વિસ્તારની અંદર? કતારગામ ઝોનની આખા કતારગામની તો મારી પાસે નથી માહિતી, પણ નંદુ ડોશીની વાડીમાં અમારે નાના મોટા 400 થી 500 કારખાના છે. એમાં મોટી ફેક્ટરી પણ આવી જાય અને 4 થી 5 ઘંટી પણ આવી જાય. બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે રીતે નુકસાનીનો વારો આવ્યો છે એ પ્રમાણેની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે જે ટ્રીપ થવાના કારણે હીરાના કારખાનાઓ છે તેમની ડાય છે તેને નુકસાન થવાની ફરિયાદ અનેક ઉઠી છે. તમામ જે કારખાનેદારો છે તેઓ અત્યારે હાલ ટોરેન્ટ પાવર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ હોપાળો મચાવ્યો હતો. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત. સંવાદદાતા ધવલ પણ જોડાઈ ચુક્યા છે. જે ધવલ, ત્યાં વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ, કેટલા સમયથી લાઇટ નથી? જી, તો સંવાદદાતા ધવલ સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો દક્ષિણ ગુજરાતના લોકોને હાલાકી ભોગવવાનો વારો છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. છેલ્લા 1 કલાકથી આ પ્રકારે વીજળી નથી. હજી ઉનાળાની શરૂઆત અને તે જ દરમિયાન આ પ્રકારે લાઇટ ટ્રીપ થવાને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારી ઓફિસમાં કામકાજ બંધ થઈ ચૂક્યા છે. ઉકાઈ TPSની 4 યુનિટ ટ્રીપ 500 મેગાવોટ જે ઉત્પાદન હતું તે ઘટ્યું છે. ગેટકો અને LMU તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ ગઈ હતી અને જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અને આ તકેદારીના ભાગરૂપે DGVCL હેઠળ આવતા વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો અને જે SPS સિસ્ટમ ઓપરેટ થવાને કારણે છે.
સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ એટલે કે SPS કાર્યરત છે. ઉકાઈ TPSમાં થયેલા ટ્રિપિંગને કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો છે અને જેને કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે SPS ઓપરેટ કરવામાં આવ્યું. SPS ઓપરેટ થવાથી કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો શૂન્ય થઈ ગયો છે, પરંતુ આ નિયંત્રિત પગલું છે અને આ સિસ્ટમને સ્થિરતા આપવા માટે આ જે SPS સિસ્ટમ લાગુ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. 1 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. હજુ પણ જે લાઇટ છે તે નથી આવી. ગરમીમાં શેકાવા લોકો તૈયાર છે. હજુ પણ આ ઉનાળાની શરૂઆત અને ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારની લોકોને હાલાકી. વાપી GIDCમાં પણ વીજ પુરવઠો પૂર્વવત થઈ જતા હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જે કામગીરી છે 1 કલાકથી વધુના સમયથી આ કામગીરી ચાલી રહી છે. DGVCL તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે 1 કલાકનો સમય હજુ પણ લાગશે, ત્યારે અમુક વિસ્તારમાં જે કામગીરી છે તે પૂર્વવત થઈ ચૂકી છે અને લોકોએ હવે રાહતનો શ્વાસ પણ લીધો છે.